સાબરકાંઠા હિંમતનગર ખાતે એલસીબીને ભારે સફળતા પ્રાપ્ત થઈ છે। જ્યાં હિંમતનગર ખાતે એલસીબીને સફળતા પ્રાપ્ત થઈ, એલસીબીને બેવડી સફળતા મળી છે। જ્યાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા જતા હત્યાનો ભેદ પણ ઉકેલાયો છે। ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતા ચોરીનો પ્લાન ઘડીને મોટા ભાઈને ગાંધીનગરના ડભોળા લઈ જવામાં આવ્યો હતો। જ્યાં ડભોળા નજીક અવાવરૂ જગ્યા ઉપર હત્યા કરીને લાશ ત્યાં જ દાટી દેવામાં આવી હતી। ચોરીની તપાસમાં પોલીસે 2 માસ અગાઉનો હત્યાનો ભેદ પણ ઉકેલ્યો છે। જ્યાં આરોપી રાહુલ તેમજ પત્ની શીતલ અને મેહુલ બજાણિયાની હત્યા કરવામાં આવી હતી। હત્યાના સ્થળે તપાસ કરતા દાટેલી હાલતમાં લાશ પણ મળી આવી હતી। આઠમા મહિનાની અંદર એક 10 લાખ રૂપિયાની ઘરફોડ ચોરી થઈ હતી અને આ ઘરફોડ ચોરીની તપાસ જે છે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા કરી રહી હતી। એ દરમિયાન જે આપણા મેન્ટર પ્રોજેક્ટના જે મેન્ટર્સ હતા તેમની પાસેથી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અમુક કોન્સ્ટેબલ્સ છે તે લોકોને તેવી માહિતી મળી કે છેલ્લા એકાદ મહિનાથી આ રાહુલ અને તેનો ભાઈ મેહુલ ને એ લોકો જે છે એના પોતાના મિત્રો એ લોકોનું વર્તન જે છે ફરી ગયું છે અને એમની પાસે કદાચ પૈસા આવ્યા હોવાની સંભાવના છે। તેને ધ્યાનમાં રાખીને તે લોકો ઉપર વોચ રાખી તે લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી। જે પૂછપરછની અંદર સૌપ્રથમ તો તેમણે જે પ્રાંતિજ ખાતેની 10 લાખ રૂપિયાની ઘરફોડ ચોરી હતી અને તે ઉપરાંત જાદર પોલીસ સ્ટેશનની હદમાં એક 80,000ની ઘરફોડ અને એક બાઇક ચોરીની કબૂલાત આપી। ત્યારબાદ આ લોકોનો ગુનાહિત ઇતિહાસ અને જે રાહુલ છે તેના ભાઈ મેહુલનો પણ ગુનાહિત ઇતિહાસ તથા શંકર બજાણિયા કરીને છે તેનો ગુનાહિત ઇતિહાસ હતો। તેના આધારે પૂછપરછ શરૂ કરવામાં આવી કે તેના બ્રધર્સને લોકો શું કરી રહ્યા છે। તે દરમિયાન શંકર કેમ કે પેરોલ જમ્પ હોય જાન્યુઆરી મહિનાથી તેના વિશે વિશેષ સઘન પૂછપરછ કરતા આરોપી રાહુલ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત આપી હતી કે 7મા મહિનાની અંદર રાહુલ મેહુલ અને રાહુલની વેબશીટ